હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો તમારા માટે સ્પેશિયલ બહુ જ અને જાણકારી આપવાવાળો બનવાનો જ છે. તો વિડીયોની સાથે લાસ્ટ સુધી બને રહેજો ગાઈસ. અને તમને ખબર જ છે ગાઈસ, આપણે વેકેન્ડની રેસમાં જવા માટે આપણે કયો રસ્તો પકડ્યો હતો. ભચાઉ થઈને ભુજ થઈને વેકરિયાના રણમાં જવાનો રસ્તો હતો આટલે. અને શેખપીરે પહોંચ્યા પછી ભાઈ બન્યું કાંક એવું હતું કે તમે જોઈ શકો છો કે માંડ બહુ અત્યંત ગતિથી સ્પીડમાં બાઇક હતું અને મન આપણે એને કંટ્રોલ કર્યું હતું. અને એ ચર્ચા આના પહેલાં ભાગ 1 ને 2માં આપણે ચર્ચા નથી કરી. અને તમે જોઈ શકો છો ગાઈસ, ભુજનો જે નજારો છે ખરેખર બહુ જ અત્યંત સરસ અને સારો છે. પણ એના રસ્તાઓની કામગીરી હજુ પણ ચાલી રહી છે ગાઈસ. એના કારણે રસ્તાઓ ઘણા ખરાબ છે. અને આપણે એક ઉમ્મીદ લઈને વેકરિયાના રણમાં જઈ રહ્યા છીએ, કેમ કે આપણને એમ લાગતું હતું કે ત્યાં નાના એવા વસેરા કે વસેરી વેચાણ ખાતે આવેલા છે. અને ફર્સ્ટ ટાઈમ મને આ રેસ જોવાની ઉમંગ હતી, એટલા માટે જ હું આટલો સફર કરી અને ત્યાં ગયો અને જોવા માટે કે રણની પ્રોસેસમાં જે ઘોડાઓ દોડતા હોય છે એની શું પ્રક્રિયા હોય છે, શું રૂલ્સ હોય છે, શું નિયમો હોય છે. કારણ કે હું બધી રેસોના નિયમોથી અંજાન છું અને ફર્સ્ટ ટાઈમ મારી આ રેસની જે રાઇડિંગ છે એ કરવા જઈ રહ્યો છું ગાઈસ. અને ત્યાં જઈને મેં જે નજારો જોયો ગાઈસ, ખરેખર બહુ જ અચંબિત હતો. કેમ કે એના દ્વારા જે આપણને મળવા માત્ર જે માહિતી હતી એ પૂરતી પ્રમાણમાં ન મળી. અને આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ સરસ મજાનું હતું, જેના કારણે આપણે કોઈપણ પ્રકારની તકલીફ પણ નથી પહોંચી. પણ કહેવાનો ભાવાર્થ એટલો જ છે ગાઈસ કે તમે જ્યારે રેસમાં જાઓ ત્યારે ખરેખર અશ્વ હોય અને અશ્વની જે રેસ હોય એને જોઈને ઘણી ખુશી મળતી હોય છે ગાઈસ. કેમ કે અશ્વ એક એવું પ્રાણી છે ગાઈસ કે જેના ઘરે હોય અને જેની પાસે હોય એ ખાવા પીવાનું પણ ભાન ભૂલી જતા હોય છે. કેમ કે અશ્વનો પ્રેમ છે એ ખરેખર જગતમાં સૌથી વધારે પડતા દિલમાં વસનાર પ્રાણીમાં અશ્વનો એક પ્રેમ અનોખો આપણને તરાવી દેતો હોય છે. એટલે ખરેખર એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય જે લોકોને અશ્વની સાથે પ્રેમ નહીં હોય કે અશ્વ પસંદ નહીં હોય. અને અશ્વ રાખવા એ બહુ અઘરા પણ થઈ જતા હોય છે સાબિત. એટલે લોકો ઘણા એ લોકોને રાખવાના ટાળતા હોય છે, કેમ કે એની દેખભાળ છે અને એનો ખોરાક છે અને એને સાચવણી છે, એ બધું ઘણું અત્યંત મોંઘું થઈ જતું હોય છે, જેના કારણે લોકો આવી બધી પ્રક્રિયાઓથી દૂર રહેતા હોય છે. બાકી ઘોડા કે અશ્વ છે કે બધા જ ઘણા લોકોને પસંદ હોય જ છે ગાઈસ. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને અશ્વ પસંદ નહીં હોય. બાકી એનું જે રૂપ હોય, રંગ હોય, ખરેખર લોભાવી દેતું હોય છે. તો એ માટે આપણે આટલું સફર ખેડી રહ્યા છીએ અને જવાના હતા આપણે, તમને ખબર જ છે ગાઈસ. એ વચ્ચેની સાઈડ જે રસ્તાની જે મંજિલ હતી ખરેખર અચંબિત થઈ જાય એવી હતી. કેમ કે જે પ્રમાણે આપણે ભુજનો જે નજારો જોઈ રહ્યા છે ગાઈસ, ખરેખર આ અવિશ્વસનીય છે. કેમ કે આટલી મોટી સિટી, ફેમસ પ્રખ્યાત સિટી હોવાને કારણે એમાં જે રોડના જે કામકાજ છે બહુ જ નબળા હતા. અને પછી આપણે જવાનું હતું, તમને ખબર જ છે કે નાની એવી વસેરી જોવા માટે બુધારમોરા, પણ તે આપણે જવાનું સ્કીપ કરી નાખ્યું અને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા હતા ભુજ. અને ભુજમાં અમુક એ જે બિલ્ડિંગ છે ખરેખર બહુ જ સરસ બનાવેલ છે. એ પણ એના દ્રશ્યો પણ હું તમારી સમક્ષ રાખી દઈશ. કેમ કે જે લોકોએ ભુજ નથી જોયું, ફર્સ્ટ ટાઈમ જોતા હશે, એમને પણ ભુજ જોવાનો નજારો મળી જશે. અને તમે જોઈ શકો છો ગાઈસ, મને સીનું યાદ આવી ગઈ જ્યારે અશ્વ લઈ અને આ ભાઈ જઈ રહ્યા હતા અને વચ્ચે આવી નદી આવીને ભાઈ, ત્યારે હું જોતા જ રહી ગયો. કેમ કે નદીનું જે ઊંડાણ હતું ઘણું ઊંડું હતું અને ઘણી મોટી સાઇઝમાં આ નદી અહીંયાથી પસાર થઈ રહી હતી. પણ એના વિશે આપણને જાણકારી ન મળી. ઓન ધ વે હોવાને કારણે, રસ્તો સાંકડો હોવાને કારણે આપણે અહીંયા બ્રેક નથી કરી અને કોઈ પણ પ્રકારની માહિતી લીધા પણ ત્યાંથી આપણે નીકળી ગયા હતા ગાઈસ. તમે જોઈ શકો છો કેટલી ઊંડા છે જમીન અને આ નદી. અને વાદળાવાળું વાતાવરણ હોવાને કારણે આપણે જેમ બને એમ ત્યાંથી જલ્દી પહોંચવાની પ્રોસેસ કરી દઈશું અને જેમ બને એમ જલ્દી નીકળી જશું. વચ્ચે હોટલ આવવાને કારણે આપણે બ્રેક પણ લીધો હતો ગાઈસ અને ચાય પાણી કરી અને જોઈ શકો છો પાછા આપણે નીકળી ગયા. અને આપણા છે અયુબભાઈ સાથે. અયુબભાઈને પણ રેસનો ઘણો શોખ છે અને આપણને એવી સારી એવી જાણકારી પણ આપતા હોય છે, જેના કારણે આપણે અશ્વને પાળવામાં ઘણો ફાયદો થતો હોય છે ગાઈસ. અને વાત કરીએ બીજી
તો રાઇડિંગના સમયે તમારે હેલ્મેટ પહેરવું બહુ અત્યંત જરૂરી હોય છે, કેમ કે ગમે તે ત્યારે ગમે તે સંજોગોમાં ગમે તે ઘટના ઘટી જાય, હેલ્મેટને કારણે બચાવ થઈ જાય ગાઈસ. કેમ કે અમે હેલ્મેટ ભૂલી ગયાના હતા કારણે એટલે અમે લઈ નહોતા ગયા અને અમે પહોંચી ગયા હતા રેસમાં શાંતિપૂર્વક, અને ઘણા બધા ઘોડાઓને લઈને આપણે તમારી સમક્ષ હાજર થઈ ગયા હતા. તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ રેસની અંદર ભાગ્યે જ કોઈ ઘોડી આવતી હોય, બાકી બધા ઘોડાને જ લઈને આવતા હોય, કેમ કે મેલ અશ્વ જે છે એની સ્પીડ અને એની તાકાતની સામે ફિમેલ અશ્વની તુલના ઓછી કરવામાં આવતી હોય છે, અને સારી એવી પ્રદર્શનમાં હંમેશા સારા એવા મેલ અશ્વ કે ઘોડાઓ જ આગળ તરી આવતા હોય છે. અને સારા એવા મસ્ત મજાના ઘોડાઓની આપણે નિહાળી અને તમામ પ્રકારના વિડીયો ઉતારી અને તમારા સમક્ષ રજૂ કરી છે. અને રેસની શરૂઆત પહેલાં જ ગાઈસ તમે જોઈ શકો છો લોકો ઘણી પ્રેક્ટિસ કરી, અને આ નાની એવી વસેરી જે 1.5 વર્ષ 2 વર્ષની છે એમની આ રેસ શરૂ થઈ ગઈ છે. અને ખરેખર મેં ફર્સ્ટ ટાઈમ આ રેસ જોઈ ત્યારે મને એમ લાગ્યું કે આપણે એકલા અશ્વ નથી રાખતા, ઘણા બધા સારા એવા અશ્વ રાખતા જ હોય છે, અને એમની સેવા ચાકરી કરે છે અને એમનું પરિણામ પણ એમને મળે છે. કેમ કે રેસમાં જે ઘોડા અને અશ્વ ઉતારવામાં આવતા હોય છે ગાઈસ, એમાં મોસ્ટ ઓફ બધા સિંધી નસલના જ ઘોડા હોય છે કે ઘોડી હોય છે, કેમ કે એની જે પરફોર્મન્સ હોય છે ગાઈસ ખરેખર લોભાવનારી હોય છે. અને જે લોકો સિંધી અશ્વને પસંદ નથી કરતા હોતા ગાઈસ, એમને ખરેખર કોઈ પણ ફ્રેન્ડ સર્કલની અંદર કોઈ અશ્વ હોય એની સિંધી અશ્વની આપણે સવારી કરી લેવી જોઈએ એકવાર. મને ખાતરી છે કે તમે બધી નસલ ભૂલી અને સિંધી અશ્વને વધુ પસંદ કરતા થઈ જશો, કેમ કે એની જે ચાલવાની સ્ટાઇલ છે કે એની જે પગ ઉપાડવાની પ્રક્રિયા છે ખરેખર ભાઈ બીજા અશ્વ કરતાં ઘણી સારી હોય છે, અને એવી સારી એવી દેવાલ ચાલ પણ ચાલી લેતા હોય છે જે ભાગ્યે જ બીજા અશ્વની અંદર આપણને જોવા મળતી હોય છે. અને સારું એવું વફાદાર પ્રાણી ગણવામાં આવતું હોય અશ્વની અંદર તો સિંધી નસલની ઘોડીઓ છે. એ જ્યારે પણ તમે રેસ શરૂ કરી હોય, તમે રાઇડિંગ કરતા હોય કે કોઈ પણ વિરાન જગ્યામાં જતા હોય, અને જો તમને એવું લાગે કે હું નીચે પડી જઈશ, અને જો તમે કદાચ અશ્વના ઉપરથી નીચે પડી પણ ગયા હોય ગાઈસ, તો પણ એ અશ્વ તમારો સાથ નહીં છોડે અને અહીંયા જ ઊભું રહેશે. બાકી મારવાડી છે, કાઠિયાવાડી છે, એ હોર્સ તમારી પાસેથી દૂર ભાગી જતા હોય છે. ભાગી જ કોઈ એવા અશ્વ હોય કે તમારી પાસે ઊભા રહે, બાકી અશ્વ નીચે પડ્યા પછી ઘોડા મારવાડી કે કાઠિયાવાડી ઊભા નથી રહેતા હોતા. એટલે જ આપણે સિંધી અશ્વ ઘણું પસંદ કરીએ છીએ ગાઈસ, કેમ કે એમના અંદર વફાદારી ભરપૂર માત્રામાં ભરેલી હોય છે, અને કોઈ દિવસ અશ્વને દગો નથી દેતા ગાઈસ. અને એને જ્યાં પણ ખતરો લાગે ત્યાં એ પોતાનો રસ્તો પણ ચેન્જ કરી લેતા હોય છે અને અશ્વને બચાવવાની ઘણી કોશિશ કરતા હોય છે. અને વાત કરીએ આ રેસની, તો રેસનો નજારો તમે જોઈ રહ્યા છો. રેસ પૂરી થઈ ગયા પછી એની પૂર્ણ ક્લિપ આપણા બીજા વિડીયોની અંદર છે, તમે જઈને માણી શકો છો આનંદ. અને સીનુને અત્યારે નોર્મલી પ્રોસેસ શરૂ કરાવી દીધી છે, ઘણા ટાઈમથી બાંધી રાખી હોવાના કારણે. અને એની સાથે કોયલ પણ સરસ મજાની એવી આનંદિત દોડ લગાવી રહી છે, અને ઘણા ટાઈમે એને પણ આપણે બાંધી રાખી હતી, એટલે આજે એની પણ પ્રેક્ટિસ થઈ જશે ગાઈસ. તો તમે જોઈ શકો છો સરસ મજાની એવી કોયલની જે સ્પીડ છે ખરેખર અચંબિત કરી દેશે. અને આ વર્ષે 11 મહિનાની હોવા છતાં અત્યારે પણ એની 56 ઇંચની હાઇટ છે, તો તમે અનુમાન લગાવી શકો છો કે કેટલા સમયની અંદર કોયલની હાઇટ ક્યાંથી ક્યાં પહોંચશે. અને તમે જોઈ શકો છો કોયલનો આવનારા સમયની અંદર 6 થી 7 મહિના કે 9 મહિનાની અંદર આપણે એનો ચડાવ કરવાનો શરૂ કરી દઈશું, એની પ્રક્રિયા પ્રોસેસ શરૂ કરી દઈશું. તો તમને ઘણું બધું જાણવા મળવાનું જ છે ગાઈસ, કેમ કે જેના વિશે આપણે અજાણ છીએ એ માહિતી તમને મારા વિડીયોના માધ્યમથી મળવાની જ છે. તો જે લોકો નવા છે, ફર્સ્ટ ટાઈમ આ વિડીયોનો વ્યૂ કે ફર્સ્ટ ટાઈમ આ વિડીયોને જોઈ રહ્યા છે, એમના માટે એટલું જ કહેવા માગું છું ગાઈસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી લાગતા ગાઈસ, બસ તમારા એક સપોર્ટને સાથ સહકારથી ગાઈસ મને થોડો સપોર્ટ મળી જશે, અને મને પણ પ્રેરણા મળશે જલ્દી એવા સારા વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાની. અને જોઈ શકો છો ગાઈસ કોયલનો જે અંદાજ છે ખરેખર અત્યંત આપણને ઉત્સાહિત કરી દેતો હોય છે, કેમ કે આ જે પ્રમાણે આ વસેરી છે 11 મહિનાની, તમે જોઈ શકો છો એની મસ્તી, એના મજાક અને એની સ્પીડ બધું બહુ સરસ રીતે પરફોર્મન્સ આપતી હતી. અને આપણે સીનુની પગની અંદર જે નાળ લગાવી છે ગાઈસ, નાળ લગાવવામાં બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે, જેના કારણે એને દુખાવો હોવાને કારણે તે સારી એવી ચાલ ચાલી નથી શકતી. એ છતાં પણ આજે આપણે એને થોડી તકલીફ
આપી અને નોર્મલી પ્રોસેસમાં એને સવારી કરાવી અને એને સ્પીડમાં નહીં તો થલમાં અને નોર્મલી પ્રોસેસમાં આપણે એને થોડી દોડાવી અને એની પગ થોડો ફ્રી થાય એ હેતુથી આપણે એને થોડી પ્રેક્ટિસ કરાવી દીધી. પણ આપણી તુલના પ્રમાણે